કલાક સમાચારો સાથે હું આપની સાથે નિધિ। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેનાથી શરૂઆત કરીશું, જ્યાં ભાવનગરમાં મહુવામાં એક કોમ્પ્લેક્સના છતની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। જી હા, છતની જર્જરિત દિવાલ ધરાશાયી થયાની ઘટના સીસીટીવીમાં કેદ થયા છે। સીસીટીવી દ્રશ્યો પણ આપને બતાવીએ, જ્યાં કાટમાળ નીચે દબાતા પાર્ક કરેલા વાહનોને કેવી રીતે ભારે નુકસાન પહોંચ્યું છે। આ દ્રશ્યોમાં આપ જુઓ, 8 મહિના અગાઉ પાલિકાએ આ દિવાલને લઈને, આ બિલ્ડિંગને લઈને નોટિસ ફટકારી હતી। જો કે પાલિકાએ માત્ર નોટિસ પાઠવીને સંતોષ માન્યો હોય તેવો ઘાટ સર્જાયો છે। અત્યાર સુધી કોઈ નક્કર પગલાં ન લેવાતા અંતે આ દિવાલ ધરાશાયી થઈ છે, તે પણ જર્જરિત થઈને। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર નથી, પરંતુ જો કોઈ જાન કે માલહાનિ થઈ હોત તો તેના માટે જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ ઉઠે। તો બે અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આપ જુઓ કઈ રીતે દિવાલ ધરાશાયી થઈ, સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ અને તે બાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। દિવાલ ધરાશાયી થતાં કેવી રીતે કાટમાળની નીચે વાહનો દટાઈ ગયા છે। જો કે તે સમયે, જે સમયે આ જર્જરિત દિવાલ ધરાશાયી થઈ તે સમયે ત્યાં કોઈ હાજર ન હોવાને કારણે કોઈ મોટી જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પણ લોકોના મહામૂલા વાહનો આ છતની દિવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નવનીત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નવનીત, છતની દિવાલ ધડામ દઈને ધરાશાયી થાય છે, દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે, ક્યાંની આ ઘટના? ચોક્કસ નિધિ, જણાવી દઉં કે ભાવનગર જિલ્લાના મહુવા જે રેલવે સ્ટેશન છે ત્યાંની જે ઘટના છે કે જ્યાં આવેલું મારુતિ કોમ્પ્લેક્સ છે, એની જે છતની જે પારાપેટની દિવાલ હોય એ ખૂબ જ જર્જરિત થઈ ગઈ હોય। અગાઉ મહાનગરપાલિકા દ્વારા એ દિવાલને ઉતારી દેવાની સૂચના પણ આપેલી હતી, પરંતુ એ દિવાલ છે એ નહીં ઉતારતા અંતે આ જે ઘટના છે એ બની છે। ગઈકાલે આ અચાનક જ જે દિવાલ છે એ ધરાશાયી થઈ ગઈ છે। દિવાલ જે સમયે ધરાશાયી થઈ તે સમયે દુકાનો બંધ હતી અને નીચે જે વાહનો છે એ પાર્ક કરેલા હતા, એટલે કે કહી શકાય કે વાહનોને બહુ મોટું જે નુકસાન થયું છે। 8 થી 10 જેટલા બાઇકો અને અન્ય કાર જે પડી છે તેને પણ નુકસાન પહોંચ્યું છે। આજે મહાનગરપાલિકા છે એને 8 મહિના પૂર્વે નોટિસ આપી હતી, પરંતુ નોટિસ આપ્યા બાદ આ જે ઘટના છે એને કોઈ પણ જાતની જે કાર્યવાહી કરવી જોઈએ એની અંદર નહીં કરાતા આ દિવાલ છે એ ધરાશાયી છે। પરંતુ સદનસીબે ગઈકાલે ત્યાં કોઈ હાજર ન હોય, કોઈ પણ જાનહાનિના સમાચાર કે કોઈને વાગ્યું એવા સમાચાર નથી। હાલ તો આજે સમગ્ર ઘટના છે એને પગલે મહાનગરપાલિકાએ કાર્યવાહી છે હાથ ધરી છે। જી બિલકુલ જી, આભાર પૂરી માહિતી માટે નવનીત।